એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે. તો પહેલા તો રકમ આવે એટલે ટોટલ પરિણામ 3. કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે તો તેને પસંદ કરેલ દડો પીળો હોય, લાલ હોય અને ભૂરો હોય. 3 ક્વેશ્ચન આપ્યા. તો પહેલાં તો આપણે શું કરવાનું, આ લખાઈ ગયા પછી 3 વચ્ચે એકવાર સૂત્ર લખવાનું કે ઘટના પીઓપી બરાબર ઘટના ઉદ્ભવવા માટેના સાનુકૂળ એટલે કે ઘટનાને અનુકૂળ હોય તે બધા પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે અહીંયા આપણે 3 ક્વેશ્ચન લખી દઈએ કે પહેલો ક્વેશ્ચન શું છે તો કે પસંદ કરેલ દડો પીળો હોય. જોવું જોઈએ આમાં લાલ, ભૂરો અને પીળો એમ 3 દડા છે તો પીળો દડો 1. તો સૂત્રમાં મૂકવાનું પી ઓફ ઈ બરાબર ઘટના આપણી શું છે કે પીળો દડો પસંદ થાવ તો પીળા કેટલા પસંદ થાય 1 છેદમાં કુલ પરિણામ 3. બીજો ક્વેશ્ચન પસંદ કરેલ દડો લાલ હોય તો લાલ હોય તો લાલ કેટલા તો કે 1. તો અહીંયા આપણે કેમ લખશું તો કે પી ઓફ એફ બરાબર 1/3. અને ત્રીજો ક્વેશ્ચન પસંદ કરેલ દડો ભૂરો હોય તો ભૂરા પણ કેટલા છે તો કે 1. તો જવાબ આવશે પી ઓફ જી બરાબર 1/3.